કેમ છો મિત્રો? જય શ્રી કૃષ્ણ. હવે ઉનાળો આવી રહ્યો છે અને શિયાળો વિદાય લઈ રહ્યો છે, તો એની માટેની આપણે આજે એક વાનગી બનાવીશું. હું તમારી સાથે એની રેસીપી શેર કરું છું. જામફળનું શરબત અથવા તો જામફળનો પલ્પ. અહીંયા એની માટે આપણે 1 કિલો આવા પીળા કલરના પાક્કા જામફળ લેવાના છે. અહીંયા મેં સફેદ જામફળ લીધેલા છે, તમે ગુલાબી પણ લઈ શકો. એની સાથે 300 ગ્રામ લીંબુનો રસ લેવાનો છે અને 600 ગ્રામ ખાંડ લીધી છે. હવે આ રીતે આપણે જામફળના બધા ટુકડા કરી લેવાના છે, સમારી લેવાના છે. અને આ 300 ગ્રામ લીંબુનો મેં રસ કાઢીને તૈયાર કર્યો છે, એ પણ એડ કરી દઈશું. અને જે ખાંડ લીધેલી છે 600 ગ્રામ મેં માપીને લીધેલી છે, એ ખાંડ પણ આપણે અંદર એડ કરી લઈશું. આ જામફળના પલ્પ બનાવીશું, એમાં તમે જો પાણી એડ કરી અને હું તમને આગળ બતાડીશ એ રીતે બનાવશો તો એ શરબત બની જશે કે ઉનાળામાં કોઈ પણ મહેમાન ઘરે આવે તો તમે આપો તો બધાને મજા આવશે. અને જો તમે એમાં થોડુંક જ પાણી એડ કરશો તો એ શોર્ટ જેવું બની જશે, કે જામફળનો શોર્ટ નાના કપમાં આપણે નાના ગ્લાસમાં આપતા હોઈએ છીએ. આપણે જનરલી ઘણી વખત બહાર પીતા હોઈએ છીએ કે જામફળના શોર્ટ્સ, તો એ રેડી થઈ જશે. તો આમાંથી આપણે મહેમાન માટે ઘણી સરસ આવી વસ્તુ બનાવી શકીએ. જો આ રીતે ખાંડ નાખીને હલાવીને મિક્સ કરી લીધેલું છે. હવે આને ઢાંકી અને આપણે લગભગ 1 થી 1.5 કલાક સાઈડે મૂકી દઈશું, કે જેથી કરીને બધી ખાંડ અંદર સરસ ઓગળી જાય. જો તમે જોઈ શકો છો કે ખાંડ પણ ઘણી બધી ઓગળી ગઈ છે અને લિક્વિડ આમ થઈ ગયું છે થોડું ઘણું. હવે આ સ્ટેજ પર આપણે એને મિક્સરમાં ફેરવી લઈશું. આ જ રીતે તમે આ માપ લઈ અને સ્ટ્રોબેરી પણ બનાવી શકો છો, સ્ટ્રોબેરીનો પલ્પ પણ અને સ્ટ્રોબેરીનું શરબત. અને એનું જે પલ્પ રેડી થશે તો તમે વેનીલા આઈસ્ક્રીમ પર એની ઉપર સ્પ્રેડ કરીને આપશો મહેમાનને, તો મહેમાનને પણ ખૂબ જ ભાવશે. તો આ રીતે આપણે એને મિક્સરમાં કરી લેવાની છે, એની પેસ્ટ બનાવી લેવાની છે. જો તમે જોઈ શકો છો એવી રીતે આપણી પેસ્ટ રેડી છે. આ જ રીતે સ્ટ્રોબેરીમાં પણ સેમ જ માપ રાખવાનું છે. મેં આગળ પણ આનો વિડીયો મૂકેલો છે, એ તમે જોઈ શકશો. તેમાં સ્ટ્રોબેરીનો પણ મેં બનાવેલો છે. હવે આપણે એનું શરબત બનાવીએ છીએ. જ્યાં પલ્પ રેડી થયો એમાંથી શરબત બનાવીએ છીએ. અહીંયા આગળ મેં 2 મોટા ચમચા જામફળનો પલ્પ લીધો છે અને એમાં સાથે હવે આપણે માપસરનું પાણી એડ કરીશું. ઉનાળામાં જ્યારે ગરમી હોય અને બધાને તમે આવી રીતે ઠંડુ શરબત આપો તો ખરેખર કોઈ પણ પ્રિઝર્વેટિવ વગરનું અને હોમમેડ શરબત હોય તો ઘણા બધાને ખૂબ ભાવતું હોય છે. આ આપણે મીઠું, જીરું પાવડર અને સંચળ પાવડર એડ કરી દઈશું આમાં. તો આપણું શરબત હવે રેડી થઈ જશે. હોમમેડ પ્રિઝર્વેટિવ વગર અને તમે ફ્રીઝરમાં એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરો તો આખું વરસ સુધી ચાલે એવું આ શરબત છે. તો તમે પણ તમારા ઘરે ચોક્કસથી આ શરબતનો ટ્રાય કરજો અને મને પણ જણાવજો કે તમને કેવું લાગ્યું. અને મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો મિત્રો. થેન્ક યુ ફોર વોચિંગ. આવી રીતે આપણો પલ્પ રેડી થઈ ગયો છે. થેન્ક યુ.